ચટણીમાં ડુબાડી અને પીરસાતી દિલ્હીની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ચાટ ચટણી વડા બનાવીએ. તો લીલી ચટણી બનાવવા માટે આદુ, મરચાં, ફુદીનો, શિંગદાણા, કોથમીર ઉમેરી સાથે મીઠું, ખાંડ અને લીંબુ મિક્સ કરી દેવાના. પીસી અને તીખી તમતમતી ગ્રીન ચટણી તૈયાર છે. ચટણી વડાની ખાસ ચટણી બનાવવા માટે ખજૂર અને આંબલીને પલાળી મિક્સરમાં પીસી પલ્પ બનાવી લેવાનો, જેને ગળણીમાં ગાળી લેવાનો અને ગાળેલા ખજૂર આંબલીના પલ્પને ગેસ પર રાખી તેમાં સ્વાદ પ્રમાણે ગોળ, લાલ મરચું પાવડર, સંચળ પાવડર અને મીઠું ઉમેરી અને તેમાં થોડું એવું પાણી ઉમેરી દેવાનું. ઉકાળતા મીડિયમ થિકનેસની પતલી ચટણી તૈયાર કરવાની. આ ચટણીનો ઉપયોગ આપણે 2 જગ્યાએ કરવાનો છે. દહીંની અંદર ખાંડ ઉમેરી વિસ્ક કરી સ્મૂધ મીઠું દહીં તૈયાર કરી લેવાનું. સોફ્ટ વડા બનાવવા માટે કેપ્શનમાં આપેલી બધી વસ્તુના માપ પ્રમાણે પલાળેલી અડદની દાળ અને મગની દાળ મિક્સ કરી મિક્સરમાં ઉમેરી સ્વાદ પ્રમાણે આદુ, મરચાં અને ફક્ત જરૂરિયાત પૂરતું જ પાણી ઉમેરી એકદમ કરકરું પીસી લેવાનું. પીસ્યા પછી આ મિશ્રણને એકદમ એક જ સાઈડ એટલું ફેટવાનું ને કે તે ફ્લફી, સોફ્ટ અને કલરમાં ઉજળું સફેદ થઈ જાય. વડાના આ મિશ્રણને પાણીમાં ઉમેરીને જો તે મિશ્રણ ડૂબે નહીં તો પરફેક્ટ સોફ્ટ વડા માટેનું મિશ્રણ તૈયાર છે. હવે સ્વાદ પ્રમાણે આખું જીરું અને મીઠું આ મિશ્રણમાં ઉમેરી મિક્સ કરી દેવાનું, એટલે વડાનું મિશ્રણ તૈયાર છે. એક પોળા બોલમાં ખાટી છાશમાં પાણી અને થોડી હિંગ અને મીઠું ઉમેરી વડા પલાળવા માટેનું મિશ્રણ તૈયાર કરવાનું. હવે હાથ પાણી વાળો કરી વડાનું મિશ્રણ થોડું થોડું લેતા જઈ ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ તેલમાં આ વડા પાડી લેવાના છે. ગોલ્ડન બ્રાઉન વડા તળી લેવાના. એ પછી તળાયેલા આ ગોલ્ડન બ્રાઉન વડાને પહેલા છાશમાં 5 થી 7 મિનિટ ડુબાડી રાખવાના. એ પછી તેમાંથી નિતારી બનાવેલી આમલીની ચટણીમાં 7 થી 8 મિનિટ ડુબાડવાના, જેથી વડામાં અંદર સુધી ચટણી શોષાય, અંદર સુધી ચટણીનો સ્વાદ બેસી જશે. હવે ચટણી વડા પીરસવા માટે પલાળેલા ચટણીમાંથી વડાને બોલમાં ઉમેરી તેમાં ઉપરથી મીઠું, દહીં ઉમેરવાનું. વધારે થોડી એવી ચટણી, લીલી ચટણી, શેકેલા જીરાનો પાવડર, મીઠું અને સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી અને પીરસો ને એટલે આ ચટણી વડા એકવાર ચાખશો એટલે હંમેશા દિલ્હીની આ ચાટનો સ્વાદ મોંમાં રહી જશે.